મને પણ ભાઈ લખાભાઈ પહેલી વાર આવો મોકો મળ્યો શિક્ષણના કાર્યમાં ઓપનિંગ લાઇબ્રેરી મારા નવગણજી ખરેખર બહુ સારું પગલું છે આપણા સમાજ માટે દીકરીઓની લાઇબ્રેરી માટે આવું સુંદર અવસર અને મહેશભાઈ અમારા તો ખાસ મિત્ર છે એમણે પણ ઘણી બધી સહાય કરી છે ઘણા બધા અહીંયા છે દાતાઓ દરેકનો ખૂબ ખૂબ આભાર અને મંદિરોમાં પૈસા ના લો ચાલશે પણ આવા સ્કૂલો બનશે લાઇબ્રેરીઓ બનશે એમાં પૈસા જરૂર આપજો તમે એટલે જેમ કે મારા ઓફિસે ઘણા બધા આવા કહેવાય પત્રિકાઓ લઈ પૈસા લખાવવા માટે ભાઈ આમ અમારા ગામમાં મંદિર બને છે પૈસા લખાઈએ છીએ આપણે ભગવાન માતાજીનું કામ હોય પણ કોઈ એવું નહીં આવ્યું કે ભાઈ અમારા ગામમાં અમે એક શાળા બનાવી રહ્યા છીએ લાઇબ્રેરી બનાવી રહીએ છીએ એના માટે આવક કોઈ આવતું નહીં બોલો એટલે જરૂરી એ છે આપણા સમાજ માટે અને ભાઈ અમારા લખનભાઈ કીધું કે ભાઈ તમારા ગાવા કરતા ભાષણ અત્યારે બહુ વધારે ચાલી રહ્યા છે અમારા સંજયભાઈ ઠાકોર હું તો કહું છું ખરેખર આવા આયોજન થવા જોઈએ આપણા સમાજ માટે શિક્ષણનું કાર્ય થાય એ બહુ મોટી વાત છે અને આવું નેતાઓ કોઈ આવ્યા તો એમનો હોમવર્ક એવું જે બી કોંગ્રેસ વાળા ભાજપ વાળા હોય ના લે એ લોકો બોલતા હોય ને તાણા એવું કહેતા કલાકારો કલાકારો તેમ તો જાણે તમારા લડવાનું આવે છે તાણા પ્રચાર કરવા માટે કલાકારનો બોલાવો તમે હા ભાઈ કલાકારોએ સમાજનો ભેગો કર્યો તમને ખબર છે કલાકારોએ સમાજનો ભેગો કર્યો છે ને જીવતો દાખલો ઉદાહરણ તમારો હોમો જ પૂછું નગણજી હાથ વાત ખોટી વાત ને તમે કલાકારોનો પછી એમ કહો કે કલાકારો અમને કલાકારો તેમ અમે એ લોકો કોઈ બી કલાકારો કોઈ બી સમાજનો કલાકારો હોય પણ એ કલાકાર સમાજ માટે સમર્પિત થઈ જાય છે કોઈ પણ સમાજનું કામ હોય તો પેલો કલાકાર ઉભો રહે છે ને કલાકાર આવે તો પબ્લિક આવે છે સાચી વાત ખોટી વાત ને પછી તમે એમ કહો કે ભાઈ કલાકાર ઓમ કરે છે તેમ કરે છે રાધાનો ગાય છે ઓમ કરે છે અરે ભાઈ તું ખોટી વાત ના કરી તું નેતા બને તો તું નેતા બની સમાજનું શું કામ કર્યું તું કે પેલા હેડ જવાબદારી કલાકારની કે નેતાઓની ને અમારે તો ગાવાનો વિષય છે ને અમે ચમ બોલતા ચમ થયા એટલા માટે થયા કે તમે નહીં બોલતા સમાજનું કામ કરવા માટે અમે એટલા માટે ઉભા થયા કે તમે કામ નહીં કરતા હો વાતની ચોખ્ખી વસ્તુ છે ભાઈ કોઈ બી કોંગ્રેસનું ભાજપનું કોઈ બી પક્ષનું મારે નથી કોઈ લેવા દેવા નહીં પણ એ જે હકીકત છે તમને બી ખબર છે મને ખબર છે જેમ કે હમણાં વચ્ચેની વિધાનસભાની વાત તમને ખબર છે કે ભાઈ અમુક કલાકારોને બોલાવતા હતા બરાબર ત્યારે મેં ખાલી નાનો મુદ્દો ઉઠાવ્યો ભાઈ અમુક કલાકારો તમે ચમ બોલાવો છો ઘણા બધા સારા કલાકાર ક્ષત્રિય સમાજનો તો એક બી કલાકાર તમે નહીં બોલાવતા તો જ્યારે મેં મુદ્દો ઉઠાવ્યો ત્યારે ખબર પડી ને તો આવા ઘણા બધા મુદ્દાઓ છે ભાઈ જે નેતાઓએ ઉઠાવવા જોઈએ કલાકારો કામ કલાકારનું તો ગાવાનું કામ છે અમારું ગાવાનું કામ છે તો અહીંયા અમે ઉઠાવીએ છીએ એટલા માટે કે અમારા સમાજ માટે અમે ઉઠાવીએ છીએ ને મારો એક નાનો મુદ્દો હતો તો એ સરકારે હોબળી અને બીજા 300-400 કલાકારોને બોલાયા ને પછી હું મળ્યો તો ખરો સીએમ સાહેબને મળ્યો શંકરભાઈને બી મળ્યો તો ઘણો ગમ્યું ના ગમ્યું એ બધું મારે કોઈ લેવા દેવા નહીં જો મારે તો ભાઈ રાહુલ ગાંધી એટલા નવઘણીજી એટલા કેજરીવાલ ભી એટલા મોદી સાહેબ એટલા મારા માટે બધા હરખા છે એટલે કોઈ પક્ષનો એમ કહેતો કે ભાઈ ભાજપમાં જઈને તમે બેસી ગયા તો ના કોંગ્રેસમાં જઈને બેસી ગયા તો એ ના પણ બધા જોડે રહે ખરો ને સમય આવે તો આપણે જરૂરી પડશે ને જરૂર જાણે પડશે જાણે મને એવું લાગશે કે ભાઈ હું સમાજની બે પક્ષની બહાર રહીને કામ નહીં કરી શકતો તો મારે કોઈ જોઈન થવું પડશે ને સમાજનું કામ કરવા માટે જો ભાઈ બધા નેતાઓ બધી મોટી મોટી વાતો કરતા હોય વાયદાઓ કરતા હોય
કે ભાઈ તમે મને બનાવી દો પછી હું સમાજનું ઓમ કરી નાખીને તેમ કરી નાખીને કોઈ કશું કરતું નહીં. મેં વિચાર્યું તો નગરજી વચ્ચે હો ભાઈ હું એ નેતા બનાવું, ભાજપમાં કોંગ્રેસમાં ગમે તે પક્ષમાં સમાજની સેવા કરું. પણ મેં ઘણા બધા એવા નેતાઓ જોયા જે કોઈ પક્ષમાં જોડાયા નતા, તારા બહુ સારી સમાજની સેવા કરતા હતા, વાતો તો કરતા હતા ને સેવા કરી, પણ જ્યારે પક્ષમાં જોડાઈ ગયા એના પછી સમાજની સેવા કરવાનું છોડી દીધું. બોલો, તો હું વિચારતો હતો કે હું પક્ષમાં જોડાઈ જાઉં, પણ પછી પેલા નેતા જેવું મારું થવું પડશે. હું કદાચ ગમે ત્યારે જોડાય, સૌથી પહેલો મારો એક જ વસ્તુ હશે, કહીશું કોઈ બી પક્ષમાં જોવા, પહેલું એક વસ્તુ એવી, મારા સમાજ માટે તમે શું કરશો કે હળો, મારા સમાજ માટે તમે આ વસ્તુ કરશો તો હું તમારી જોડીશું, નહીં તો નહીં. સમાજને આગળ લાવવા માટે કદાચ જોડાવું થાય તો હું જોડાઈશ, પણ મારો કોઈ જોડાવાની મને કોઈ જરૂર નહીં. જો આટલો બધો પ્રેમ તમે એમને આપેલો છે, બરાબર, તમે સુપરસ્ટાર બનાવ્યો છે ગામડાના ઠાકોર સમાજમાંથી આવતા એક દીકરાને, ને દરેક સમાજે બહુ સારો મને સપોર્ટ આપ્યો છે. તો જરૂરી નહીં કે ભાઈ આપણે કોઈ પક્ષમાં જોડાઈને સમાજની સેવા કરે. ઘણા બધા દાતાઓ બેઠા છે, બધા એ કોઈ પક્ષમાં જોડાયેલા નહીં પણ સમાજની સેવા માટે બધા ઊભા છે ને. તો બસ આ રીતે હું તો કહું છું, તમે મંદિરો દાન કરો એનો વાંધો નહીં, પણ સમાજના આવા સારા કાર્ય કરો. તમે અમારા નવઘણજીએ જે આ સુંદર મજાનું કાર્ય કર્યું છે, બહેનો માટે લાઇબ્રેરી બનાવવાનું, આવા કાર્ય કરો તમે. કેમ કે સમાજ, આપણા સમાજમાં બહુ એવું નહીં, ઘણા બધા કરોડપતિઓ બધા બેઠા છે, ઘણા બધા છે, પણ સમાજ તો બહુ પછાત છે. એટલા માટે, કારણ કે આપણા સમાજમાં શિક્ષણ નહીં, જમીનો બહુ છે, એ તો ખબર છે. આપણે અમારે હતી તો એ બાજુ રિંગ રોડ બાજુ હતી હોય ને, જેને બચાવી છે અમારા મહેશભાઈ જેવા બચાવી છે, તે જો અત્યારે દોડ કરી એટલે ચેટલા જતા રહ્યા. જો કે જમીનોના ભાવ આવ્યા, આપણા સમાજમાં સૌથી વધારે